હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો અત્યારે આપણે આવી ગયા છીએ વાંકાનેરના બસ સ્ટેશને. તમે કહેતો સાગરભાઈ સવારમાં વાંકાનેર? યસ, તો આજની આપણી જર્ની રહેશે વાંકાનેરથી દ્વારકાની, એટલે કે જીએસઆરટીસીનો આ નવો રૂટ શરૂ કરવામાં આવ્યો છે. એટલા માટે શરૂ કરવામાં આવ્યો છે કે વાંકાનેર અને પ્લસ આજુબાજુના ગામડાઓને વાંકાનેરથી દ્વારકાનો એટલે કે કાળિયા ઠાકુરના દર્શનાર્થનો લાભ મળે, તો એને હિસાબે ચાલુ કર્યો છે વાંકાનેરથી દ્વારકાનો. જસ્ટ થોડાક જ દિવસ થયા છે, તો મેં કીધું ચાલો નવો રૂટ ચાલુ થયો છે તો આપણે વિડીયો તો બને જ છે. અને વાંકાનેરના પ્લેટફોર્મની વાત કરીએ તો 8 પ્લેટફોર્મનું નવું બસ સ્ટેશન છે. સરસ મજાનું છે. હમણાં થોડોક ટાઈમ થયો એને ચાલુ કરવામાં આવ્યું છે. અને વાંકાનેરથી આપણે અહીંયા ઉપડવાનો ટાઈમ છે 7 વાગે અને 15 મિનિટે, અને દ્વારકા એટલે કે કાળિયા ઠાકોરના ધામમાં પહોંચવાનો ટાઈમ છે આપણે 1 વાગે અને 15 થી 20 મિનિટ, એટલે માનો 6 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. અને રૂટ આખો અલગ રહે છે, એટલા માટે મેં કીધું વિડીયો તો બનાવો, કારણ કે આખો રૂટ અલગ છે અને આજુબાજુના ગામને પણ લાભ મળે, એટલે મેં કીધું ચાલો આજનો વિડીયો તો આપણે બનાવવાનો છે. અને આ બધી આપણે ટૂંકમાં રાજકોટ ડિવિઝનની આ બધી બસો રહેશે અને વાંકાનેર ડેપોને આપેલી છે. અચ્છા, રાજકોટ ડિવિઝનમાં આપણે કેટલા કહીએ તો 6 થી 7 ડેપો આવેલા છે. એમાં છે આ વાંકાનેર છે, મોરબી છે, ધાંગધ્રા છે, એ બધા રૂટ અત્યારે લાગી રહી છે. વાંકાનેર, અમદાવાદ, ગોધરા, દાહોદવાળી લાગી રહી છે ડિલક્સ એક્સપ્રેસ. અચ્છા, વાંકાનેરની વાત કરીએ તો વાંકાનેર એક તાલુકો છે અને અહીંયાથી તમારે માટેલ એટલે કે ખોડિયાર માતાના ધામમાં જવું હોય તો સાવ નજીક રહેશે. 15 કિલોમીટરના અંતર અહીંયાથી આપણે માટેલ ધામ રહેશે. અહીંયા તાલુકો છે અને પહેલાં બધું રાજકોટમાં આવતું, એટલે કે વાંકાનેર છે, મોરબી છે, પ્લસ આજુબાજુના બધા ગામો એ આપણે રાજકોટમાં આવતા હતા. પછી મોરબીને જિલ્લો ઘોષિત કરી દીધો, એટલે કે જીજે 36 કરી દીધું. એના હિસાબે હવે મોરબી, વાંકાનેર એ બધું મોરબીના અંડરમાં આવી ગયું છે. ઓમ બસનું બધી વાત કરીએ તો એ સૌરાષ્ટ્ર એટલે આ બધું રાજકોટમાં જ લાગે છે. તો અત્યારે આપણી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 4 ઉપર, અને અત્યારે પેસેન્જર બધાય બોર્ડ કરી લીધું છે. અને આ છે વાંકાનેરનો સર્વિસ ડેપો છે, એટલે કે આપણો વાંકાનેરનું સર્વિસ સ્ટેશન છે. અહીંયા બધી બસોનું ડીઝલને કમ્પ્લીટ જો, અહીંયા બધી ટાયરને બધું ટૂંકમાં વર્કશોપ આપણે કહી શકીએ. તો ચાલો ફટાફટ તમને બસ દેખાડી દઉં, બસનું રૂટ બોર્ડ દેખાડી દઉં અને બસનું ઇન્ટિરિયર દેખાડી દઉં. બસ લાગી ગઈ છે સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટ ડિવિઝનની રહેશે અને વાંકાનેર ડેપોને આપેલી છે વાંકાનેર દ્વારકા. અને બસ રૂટ બોર્ડ તો તમને દેખાડી દઉં. પહેલાં અહીંયાનું બસ સ્ટેશન દેખાડી દઉં. સરસ મજાનું નવું બસ સ્ટેશન બન્યું છે હમણાં જ, એટલે થોડોક ટાઈમથી બન્યું છે એને. અને અહીંયા પૂછપરછ એટલે કે ઇન્ક્વાયરી તમને અહીંયા મળી જશે. અને મતલબ પાસ, યસ, રિઝર્વેશન પણ તમને એ જ જગ્યાએ મળી જશે. મસ્ત છે. બધાને રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખે. અને અહીંયાનું તમને કહેવાય છે જે પ્રખ્યાત છે એ કે રંજીત વિલાસ પેલેસ વાંકાનેર. ચાલો ફટાફટ તમને રૂટ બોર્ડ હું દેખાડી દઉં. અને બધા પેસેન્જર બોર્ડ કરી ગયા છે. હમણાં નવી બસ આપી રહેશે BS6ની અશોક લેલણ, વાંકાનેર, જામનગર, દ્વારકા વાયા રહેશે મિતાણા, પડધરી, ધ્રોલ એટલે કે સામાગામ, ખંભાળિયા, ચરખલા અને દ્વારકા રહેશે ત્યાં. ચાલો ફટાફટ તમને બસનું ઇન્ટિરિયર દેખાડી દો. અત્યારે બધા પેસેન્જર બોર્ડ કરે છે અહીંયાથી પણ. તો મેં કીધું ચાલો અમે બધા પેસેન્જર બેસી જાય પછી તમને અંદરનું ઇન્ટિરિયર પણ દેખાડી દઉં. ફટાફટ હવે બસમાં કરશી બોર્ડ. અને 3x2નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ કહી તો 53 સીટ રહેશે અને 1 સીટ રહેશે કંડક્ટર સાહેબની, એટલે કે 54 સીટ રહેશે. GPS મળી જશે, પ્લસ તમને પાછળની ડિસ્પ્લે એટલે કે અહીંયા કેમેરો, પાછળ કેમેરો આપેલો છે એની ડિસ્પ્લે છે, અને પ્લસ માઇક રહેશે અને અશોક લેલનની ગાડી રહેશે. ચાલો તમને આખું અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઉં. 3x2નું કોમ્બિનેશન રહેશે. લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે, લાઇટિંગ મળી જશે, ઇમરજન્સી એક્ઝિટ આપણાને 3 મળી જશે. એક આગળ, 2 ઉપર રહેશે અને એક પાછળ રહેશે, એટલે કે 50, 51, 52માં ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. પ્લસ તમને હેમર પણ મળી જશે. ચાલો માત્ર 1 થી 2 મિનિટ છે. ચાલો ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. આપણે અહીંયાથી વાંકાનેરથી નીકળશે 7 વાગે અને 17 મિનિટે વાંકાનેરથી બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. જડેશ્વર જવું હોય ને અહીંયાથી માત્ર 10 કિલોમીટરના અંતર, એટલે કે મહાદેવનું ખૂબ સરસ અને મોટું મંદિર છે.
અને 21 મિનિટે આપણે પુલ દરવાજા કહેવાય છે એ અહીંયા સર્કલ છે, અહીંયા આપણે અત્યારે આવી ગયા છીએ. હવે અહીંયાથી હવે પાછા આપણે સીધા જઈશું બસ સ્ટેન્ડ થઈ, હવે જઈશું આપણે મિતાણા બાજુ, એટલે અમરસર થઈને જઈશું મિતાણા બાજુ. અને રાજકોટથી અહીંયાથી આવો ને એટલે અહીંયાથી તમારે ટૂંકમાં અંદર અહીંયા બસ સ્ટેન્ડે ન હોવું તો અહીંયાથી તમે ડાબી બાજુ હશો એટલે વાંકાનેર સિટીમાં તમે જઈ શકશો. અને વાંકાનેરથી તમારે મોરબી જવું હોય તોય તમારે મોરબી જવું તો માત્ર 20 થી 22 કિલોમીટરના અંતર તમે મોરબી જઈ શકો છો. અહીંયાથી તમે જઈ શકો છો વાંકાનેર સિટીમાં. આવી ગઈ છે અમરસરની ફાટક આવી ગઈ છે અને અહીંયાથી તમે ડાબી બાજુ જશો એટલે તમારે રાજકોટ બાજુ જવા છે. અહીંયાથી માનો રાજકોટ આપણે 35 થી 40 કિલોમીટર આસપાસ રાજકોટ થશે અને તમે કુવડવા થઈને જઈ શકશો અને કણકોટ થઈને બેડી ચોકડી તરફ બી અહીંયાથી નીકળી શકો છો. એટલે કે જેને મોરબી બાજુ જવું તો એ બાજુ જઈ શકે છે. જોકે અહીંયાથી પણ તમે ડાયરેક્ટ મિતાણા થઈને જઈ શકો છો અને આપણે જઈશું અહીંયાથી મિતાણાવાળા રૂટ ઉપર. તો અહીંયાથી આપણે મિતાણા થશે માત્ર 20 થી 22 કિલોમીટર. આખો રૂટ નવો રહેવાનું છે. અને અમરસરનું રેલવે સ્ટેશન અહીંયા બાજુમાં જ છે. આ જે ટ્રેક જાય આવી ગયું છે હવે અમરસરનું રેલવે સ્ટેશન. ચાલો એ પણ તમને દેખાડી દઉં. તો આ છે અમરસરનું રેલવે સ્ટેશન. ફાટકથી માનો 200 થી 300 મીટરના અંતરે અમરસરનું રેલવે સ્ટેશન. અહીંયા બધી ટ્રેન મોસ્ટ ઓફ ટૂંકમાં એક્સપ્રેસ કોઈ ઊભી નથી રહેતી. અહીંયા માત્ર લોકલ એટલે કે પેસેન્જર જે ટ્રેન હોય એ જ અહીંયા ઊભી રહે છે. હજી હમણાં જ બધા નવા બનાવ્યા છે. આ પણ એમાંનું એક છે અમરસરનું રેલવે સ્ટેશન. અને 36 મિનિટે આવી ગયા છીએ અમરસર ગામમાં. રેલવે સ્ટેશનથી જસ્ટ બાજુમાં અમરસર ગામ છે. નાનકડું એવું ગામ છે અને આમાં તાલુકો લાગશે વાંકાનેર અને જિલ્લો લાગશે મોરબી. વાંકાનેરથી દ્વારકાની ટિકિટ પ્રાઇસ કહી તો 192 રૂપિયા અને ટોટલ ડિસ્ટન્સ કહી તો 246 કિલોમીટર. આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે અને કમ્પ્લીટ બધાની ટિકિટ દઈ દીધી છે. તો ચાલો ફ્રી થયા છે તો એનું ઇન્ટરવ્યૂ લઈ લઈએ. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું અમને શુભ નામ જણાવી દો. મારું નામ છે સતપા દિલીપભાઈ ભુવનભાઈ. અચ્છા દિલીપભાઈ, કેટલા વર્ષથી તમે જીએસઆરટીસીમાં છો? 2.5 વર્ષથી જોબ કરું છું. અચ્છા 2.5 વર્ષ થયા છે. 2.5 વર્ષથી તમે કયા રૂટમાં ચાલ્યા? હું સુરેન્દ્રનગર સીસીમાં ચાલું છું. વાંકાનેર રાજકોટ સુરેન્દ્રનગર સીસીમાં ચાલું. અચ્છા સીસીમાં ચાલો છો. અચ્છા આમાં કેટલા દિવસે તમારો વારો આવે? મારે દર 3જા દિવસે વારો આવે. દર 3જા દિવસે વારો આવી જાય. અચ્છા ઓમ પ્રોપર તમારે રહેવાનું સુરેન્દ્રનગર? રહેવાનું સુરેન્દ્રનગર. અચ્છા સુરેન્દ્રનગર રહેવાનું. અચ્છા એક આપણો રૂટ કહી દો આપણો વાંકાનેરથી દ્વારકાનો. વાંકાનેરથી દ્વારકા જવા માટે 7:15 વાંકાનેરથી ઉપડે વાંકાનેર અમરસર ફાટક વાયા મિતાણા પડદરી જામનગર અને જામનગર ખંભાળિયા અને દ્વારકા એ રીતના ચાલે છે. તો અચ્છા આ રૂટ ચાલુ કરવાનું કારણ શું? ચાલુ કરવાનું કે ઘણા ટાઈમથી વાંકાનેરથી દ્વારકા જવા માટેની કે બસ નહોતી. એ દ્વારકા એક તીર્થ સ્થળ છે તો બધાની માંગ એવી હતી કે દ્વારકા સુધીની કોઈ બસ ડાયરેક્ટ ચાલુ થાય. પેસેન્જરને વાયા રાજકોટ થઈને જવું પડતું અને દૂર પડતું હતું. એટલા માટેની કારણ કે રાજકોટ જાય એટલે 45 કિલોમીટર રાજકોટ જવું પડે પ્લસ ત્યાંથી બીજું 200 કિલોમીટર બીજું એટલે લાંબુ થઈ જતું. ડાયરેક્ટ બસ નહોતી, પછી 2 બસ બદલાવી પડે. 2 બસ પેસેન્જરને ડાયરેક્ટ દ્વારકા જવા માટે સુવિધા મળી. હા એના હિસાબે ચાલુ કરી. હમણાં થોડાક જ દિવસ થયા છે, 15 દિવસ જેવું થયું. અચ્છા પાછા તમે અહીંયાથી આપણે 1:30 વાગે 1:45 આપણે દ્વારકા પહોંચી જશે. પછી દ્વારકાથી પાછા તમે કેટલા વાગે રિટર્ન થાવ છો? 2 વાગ્યાનો ટાઈમ છે. 2 વાગે રિટર્ન દ્વારકાથી ટાઈમ જોઈ લો તમે. 2 વાગે પાછા રિટર્ન થઈ જાઓ છો. અહીંયાથી રિટર્ન થઈ જશે અને 8 સાડા 8 પાછા અહીંયા વાંકાનેર આવી જાય. એટલે કે માનો કે 6 થી 6.5 કલાકની જર્ની રહેશે. તો થેન્ક યુ સો મચ દિલીપભાઈ. અને 55 મિનિટે આપણે વાલાસણ ગામ આવી ગયું છે. આ છે વાલાસણ ગામ. આ બધું મોરબી જિલ્લામાં લાગે છે. ચાલો મેં કીધું વાલાસણ ગામની તમને ઝલક દેખાડી દઈ. અત્યારનો સવારનો માહોલ છે, જોઈ લો બધા. ત્યારે સૌના ખેતરે જવા માટે કામે જવા માટે તૈયાર થઈ ગયા છે બધા. અહીંયાથી હવે આપણે તો
સીધા જશી અને અહીંયાથી તમારે રાજકોટ અહીંયાથી તમારે ડાબી બાજુ રહેશે, મોરબી થશે અહીંયાથી જમણી બાજુ, અને આપણે જશી સીધા એટલે કે પડધરી બાજુ. અહીંયાથી પડધરી આપણું રહેશે 22 કિલોમીટર. રાજકોટ અહીંયાથી સાવ નજીક રહેશે. 33 કિલોમીટર જેટલું રાજકોટ રહેશે અને 33 કિલોમીટર જેટલું મોરબી રહેશે. અને 5 મિનિટે આવી ગયા છીએ આપણે મિતાણા. મિતાણામાં તમને અહીંયા ઘણા પોટ્રી ફાર્મ જોવા મળશે, કારણ કે હું અહીંયા ઘણી વાર અહીંયા જનરેટર આપ્યો હોય તો અહીંયા રિપેરિંગમાં હું આવતો મિતાણામાં. બહુ ઘણા પોટ્રી ફાર્મ કે મરઘા બતકા ઉછેર કેન્દ્ર કહેવાય છે, અહીંયા ઘણા બધા જોવા મળી જશે મિતાણામાં. મિતાણાથી હવે આપણે નીકળી ગયા. અહીંયાથી પણ ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. જોઈ લો આપણી ગાડી એકદમ અહીંયાથી પેક થઈ ગઈ. મોસ્ટ ઓફ બધા મળ્યા છે, જામનગરવાળા મળ્યા છે, આપણાને ખંભાળિયાવાળા મળ્યા છે, અને અહીંયા જે વાંકાનેરથી આપણે ચડ્યા એ બધાય આપણે દ્વારકાવાળા પણ પેસેન્જર મળી ગયા છે. હવે આવશે આપણું નેકનામ. હમીરપર ગામ પહોંચી ગયા છીએ. અહીંયાથી પણ આપણાને 3 થી 4 પેસેન્જર દ્વારકા માટે મળી ગયા છે. અને 17 મિનિટે આવી ગયા છીએ. નેકનામ ગામ છે અને હમીરપરથી ગઈ તો માત્ર 1 થી 2 કિલોમીટરના અંતરે આ નેકનામ ગામ આવી જાય છે. અહીંયાથી પણ તમે બોર્ડ કરી શકો છો. જો અહીંયાથી પણ પેસેન્જર છે. તમને નેકનામ ગામ પણ દેખાડી દઈ છે. નેકનામનું બસ સ્ટેશન. અહીંયામાં તાલુકો ટંકારા લાગે છે અને જિલ્લો લાગશે મોરબી. અહીંયાથી પણ યાર ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. મારા ભાઈઓ તમને ટિકિટ બુકિંગ કેમ થાય ને યાર જણાવી દઉં. અને તમારે ટિકિટ બુકિંગ કરવું હોય તો GSRTCની એપ ડાઉનલોડ કરી લેવાની, અને એપ ડાઉનલોડ કરશો એટલે આ રીતે આવશે. તમારે ભાષા સિલેક્ટ કરવાની. ગુજરાતીમાં બુકિંગ કરવું હોય ગુજરાતીમાં, ઇંગ્લિશમાં કરવું હોય તો ઇંગ્લિશમાં. આપણે ઇંગ્લિશ દબાવ્યું. હવે તમારે બુકિંગ કરવું તો અહીંયા બુકિંગ દબાવવાનું. બુકિંગ દબાવ્યું. અચ્છા, હવે તમારે ક્યાંથી ક્યાં જવું તો આપણે જવું છે વાંકાનેરથી દ્વારકા. તો આપણે બુક કરી નાખી છે વાંકાનેરથી દ્વારકા. અચ્છા, ડેટ કઈ નાખવાની? આજની તો આપણે ડેટ નહીં, કાલની નાખશી. એટલે તમને 19 તારીખ આ રીતે 19 એડલ્ટમાં, એટલે કે તમે કેટલા પેસેન્જર છો, નાનો છોકરો નાનો બાળક કે કેટલા છે એ પણ તમે એમાં એડ કરી શકો છો. પછી સર્ચ, એટલે કે આપણે તો 1 પર્સન છીએ એટલે 1માં હવે સર્ચ કરશી. આપણે સર્ચ કરશો એટલે આપણી આ બસ આવી ગઈ છે જી વાંકાનેર દ્વારકા એક્સપ્રેસ. 7:15 વાંકાનેરથી ઉપડે અને દ્વારકા પહોંચે છે 13:20, એટલે કે 1:20. આપણે સિલેક્ટ કરવાનું. પછી તમે આમાં સીટ જો જેટલી આ કોફી કલર છે એ બધું સિલેક્ટ થઈ ગઈ છે, એટલે બુક થઈ ગઈ છે. માનો આપણે આ 3 નંબર બુક કરશે તો એમાં એ આવશે. પછી તમારે આમાં નામ નાખી દેવાનું, એજ નાખી દેવાની, ઈમેલ એડ્રેસ નાખી દેવાનું, ફોન નંબર નાખી દેવાના, અને સીધું તમારું ગૂગલ પે આવી જશે. એટલે ગૂગલ પેથી તમે કમ્પ્લીટ કરી શકો છો. નામ, નંબર, ઈમેલ એડ્રેસ નાખશો, ફોન નંબર નાખશો એટલે આ રીતે આવી જશે. પછી તમારે આમાં મેક એ પેમેન્ટ કરવાનું. એટલે આમાં તમે ક્લિક કરશો ને એટલે તમારે આવશે કન્ટિન્યુ. તમારે આ રીતે કન્ટિન્યુ દઈ દેવાનું. અને પછી તમારે આવશે ગૂગલ પેનું ઓપ્શન આવશે, એટલે કે યુપીઆઈથી તમે, તો આ તમારે યુપીઆઈ સિલેક્ટ કરવાનું અને જીપે સિલેક્ટ કરીને પ્રોસેસ કરી નાખવાની. એટલે પ્રોસેસ તમે કરશો ને એટલે તમારે જીપે ખુલી જશે અને તમે સીધું પેમેન્ટ કરશો એટલે તમારી ટિકિટ બુક થઈ જશે. પડધરીમાં હવે આપણે એન્ટર કરી રહ્યા છીએ. હોટલ રવેચી તમને યાદ હશે, અહીંયાથી તમે રાજકોટ જઈ શકશો. રાજકોટ આપણે 22 કિલોમીટર રહેશે. અને હવે આવી ગયું છે મોવૈયા સર્કલ આવી ગયું છે. અને પડધરી ગામમાં તમારે અહીંયાથી જવું હોય તો અહીંયાથી ડાબી બાજુ જશો એટલે પડધરી ગામમાં જવાશે. આપણે બાયપાસ રહેશે, એટલે કે આપણે બાયપાસથી જશે. અત્યારે વાગી ગયા છે 8:38 ને આ છે મોવૈયા સર્કલ. ચાલો પડધરી આવો તો પડધરીનો ગોલો જરૂર એકવાર ખાજો, કારણ કે પડધરીનો ગોલો વખણાય છે. અને અહીંયાથી પણ તમે બોર્ડ કરી શકો છો. તો બુકિંગ કરો તો અહીંયાથી મોવૈયા સર્કલેથી પણ તમે બેસી શકો છો. ચાલો અહીંયાથી પણ પેસેન્જર ડિબોટ, એટલે કે ઉતરવાવાળા પેસેન્જર છે. ને આપણે હવે અહીંયાથી જઈએ હવે સીધા, એટલે કે ધ્રોલ ને જામનગરમાં. અહીંથી નીકળતા પહેલું ટોલગેટ હવે આપણું આવશે. અને ટોલગેટ પહેલાં જ તમારે અહીંયાથી ચણોલ ગામ આવે છે. ચણોલ, હળમતિયા,
જાલિયા દેવાણી, જામવંથલી, અલિયાબાડા, હાપા થઈ અને અહીંયાથી તમે જામનગર લગી અહીંયાથી જઈ શકો છો. નાના નાના ગામ ઘણા બધા આવે છે અને હળમતિયા પણ એક મોટું ગામ છે. અને હવે આવી ગયું છે આપણું ટોલગેટ આવી ગયું છે આ રીતે. જેટલા રાજ્ય સરકારના ટોલગેટ છે ને એમાં એકેયમાં રૂપિયા નહીં કપાય. હા, જે કેન્દ્ર સરકારના ટોલગેટ છે ને એમાં પૈસા કપાશે. રાજકોટ જામનગર ઇલેક્ટ્રિક જાય છે અને એનું ભાડું તમને કહી દઉં 170 રૂપિયા રાજકોટથી જામનગર. $9:04 સામા ગામ એટલે કે ધ્રોલ આપણે પહોંચી ગયા છીએ. અહીંયાથી તમારે ધ્રોલથી જોડિયા જવું હોય તો તમે અહીંયાથી જોડિયા જઈ શકો છો. જોડિયાથી માત્ર 21 કિલોમીટરના અંતરે જોડિયા છે અને અહીંયાથી તમારે ધ્રોલથી લતીપર થઈ અને ટંકારા અને મોરબી જઈ શકો. જે આપણે જે ભુજવાળી જે બધી બસો હાલતી હોય દ્વારકાથી બધા જામનગરથી બધી ભુજવાળી બસ હાલતી હોય એ બધી ધ્રોલથી થઈ અને લતીપર થઈ ટંકારા થઈ અને મોરબીને એ બાજુ ભુજ બાજુ નીકળી જાય છે. અને અહીંયા આપણે ધ્રોલની વાત એટલે કે આમા ગામની વાત કરીએ તો અહીંયા સોની બજાર છે. સોની બજારમાં અહીંયા હરિભાઈની લચ્છી ખૂબ જ પ્રખ્યાત છે. તો તમે આ બાજુ ધ્રોલ આવતા હોય તો અહીંયા બજારમાં જ છે, જાજુ આગું નથી, 2 થી 3 કિલોમીટરના અંતરે હરિભાઈની લચ્છી ખૂબ પ્રખ્યાત છે. તો એકવાર જરૂર ટેસ્ટ કરજો. અને અહીંયાથી પણ પેસેન્જર આપણે બોર્ડ કરવાવાળા હતા અને ડિબોર્ડ કરવાવાળા હતા. મેન હવે આપણાને સાચું જામનગરમાં ખબર પડશે, જામનગરમાં પણ ઘણા પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા છે. ચાલો હવે અહીંયાથી આપણે આમા ગામથી હવે નીકળી ગયા છીએ. જામનગર બાયપાસ આવી ગયું છે. અહીંયાથી તમે પોરબંદર જઈ શકશો અને દ્વારકા જઈ શકશો. જો તમારે જામનગર સિટીમાં ન જવું હોય તો ખીમરાણા ગામ આવી ગયું છે. ખીમરાણા ગામથી મેં તમને બતાવ્યું પ્રમાણે અહીંયાથી તમે બાયપાસ જઈ શકો છો. એટલે કે તમારે જામનગર સિટીમાં ન જવું હોય તો અહીંયાથી તમે દ્વારકા જઈ શકશો, પોરબંદર પણ જઈ શકો છો. અને આપણે હવે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 25 ઉપરનો. અહીંયાથી હવે આપણે જામનગરમાં એન્ટર કરી ચૂક્યા છીએ. વાગે અને 8 આવી ગયા છીએ જામનગરના બસ સ્ટેશને. 10 પ્લેટફોર્મનું જામનગરનું બસ સ્ટેશન છે અને જામનગરમાં આવતા જ આપણી ચા આવી ગઈ છે. તો મારા ભાઈઓ પહેલાં આવી જાજો ચા પીવા. અહીંયાથી હવે ડ્રાઈવર સાહેબ આપણા ચેન્જ થાય છે એટલે કે ઝાલા બાપુ હવે અહીંયાથી રજા લેશે અને અત્યારે હવે આવી જશે આપણા જાડેજા બાપુ. ભાઈ બાપુ ડાયરા છે તો ભાઈ લેણ દેણ છે ખબર જ નથી. અને મેન તો એ હતું કે કાલ રક્ષાબંધન છે અને આજે રવિવાર અને કાલ સોમવાર રક્ષાબંધન છે. તો પાવન પર્વમાં બધી બહેનું ભાઈઓને અહીંયા રાખડી બાંધવા જાય છે. બધા ભાઈઓ બહેનું ન આવી શકતી હોય તો ભાઈઓ જાય છે રાખડી બંધાવવા. અને અત્યારની ભીડ જો અને આપણાને લીધા છે 10 નંબર પ્લેટફોર્મ નંબર 10 ઉપર. અને અત્યારે પણ આવી ગઈ છે અમરેલી બેટ દ્વારકાવાળી. અને આ છે જામનગરના બસ સ્ટેશનનો માહોલ. જો ભીડ જબરદસ્ત આજે ભીડ જોવા મળશે કારણ કે કાલે છે રક્ષાબંધન એના હિસાબે. તો આવી જાજો મારા ભાઈઓ હવે ચા પીવા. આવી ગઈ છે દ્વારકા કૃષ્ણનગર એટલે કે દ્વારકાથી આવી અને જામનગર પહોંચી છે. તો આનો પણ આપણે વિડીયો બનાવ્યો છે જામનગરથી કૃષ્ણનગરનો. તો એનો પણ વિડીયો ન જોયો તો એકવાર જરૂર ચેકઆઉટ કરી લેજો. અને અત્યારે લાગી ગઈ છે દ્વારકા અમદાવાદવાળી 2x2 લક્ઝરી છે જામનગર ગોંડલ. અને આ પણ રાજકોટ જામનગર એટલે કે જામનગર રાજકોટવાળી લાગી ગઈ છે. અત્યારનો ભાઈ ભીડ જો. અને હવે અત્યારે આપણે જામનગરના બસ સ્ટેશનથી નીકળી 10 વાગે અને 15 આપણા જાડેજા બાપુ આવી ગયા છે હવે ડ્રાઇવિંગ સીટ ઉપર. હવે એ ડ્રાઇવિંગ કરશે આપણે દ્વારકા લગી. રિલાયન્સનો મેઇન ગેટ આવી ગયો છે. વર્લ્ડ લાર્જેસ્ટ એન્ડ સેફેસ્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ.
11 વાગે અને 44 મિનિટે આવી ગયા છીએ ખંભાળિયાના બસ સ્ટેશને. અહીંયા આપણો 10 થી 15 મિનિટનો જમવા માટેનો હોલ છે. તો ચાલો હવે તમને અત્યારનો માહોલ દેખાડ દો પહેલાં. તો આ છે 7 પ્લેટફોર્મનું ખંભાળિયાનું બસ સ્ટેશન અને ભીડ જો, કારણ કે આ સ્વાભાવિક છે ભીડ આજ રહેશે, આજ અને કાલનો દી, કારણ કે કાલે રક્ષાબંધન છે એના હિસાબે. તમે તો ચાલો તમને અત્યારનો માહોલ દેખાડ દઈ. તો હવે જાસી આપણે અંદર જમવા. તો ચાલો મારા ભાઈઓ આવી જાજો જમવા. હવે જમવાનું આવી ગયું છે, બટેટાનું શાક અને બાપુ ઘરેથી રોટલી લઈ આવ્યા છે. તમે જમીને આવ્યા બાપુ? જાડેજા બાપુ જમીને આવ્યા છે અને આપણે પણ ટૂંકમાં આપણું પણ જમવાનું આવી ગયું છે. તો ગુવાર બટેટાનું શાક છે, છાશ, રોટલી અને અહીંયાની એક ચટણી બહુ ફેમસ છે. તો અહીંયાની ચટણી બહુ ખાજો, થેપલા અને ચટણી, કારણ કે અમે અતુલભાઈ હારે આવ્યા હતા ને, આપણે રાજકોટ ઓખાની વિડીયો બનાવ્યો હતો ત્યારે અહીંયા ચટણી આની મજા આવી હતી અને પરોઠા ગરમ ગરમ. તો એકવાર મારા ભાઈઓ જરૂર મુલાકાત લેજો. સોડા અને ભાઈ જો નાસ્તો કરે છે, સોડા અને વેફર એ બધું તમને મળી જશે. સૂકો નાસ્તો મળી જશે, પ્લસ તમને ઠંડા પીણા મળી જશે, બધું બિસ્કિટ ને બધું તમને અહીંયા મળી જશે. તો ચાલો ભાઈ આવી જાજો જમવા. અને 57 મિનિટે ખંભાળિયાના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છે અને સામે 2 સ્લીપર પડી છે, પાલનપુર ખંભાળિયા અને બીજી પડી છે મેઘરજ ખંભાળિયા. ચાલો એમાંથી કઈ જર્ની જોવી છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો હવે ખંભાળિયાથી આપણે નીકળી ગયા છીએ ને જમવાની વાત કરી તો ભાઈ જમવાનું બેસ્ટ છે. આપણે આ જગ્યાએ જમ્યા તો બીજી વાર જમ્યા છે અને પ્લસ રોટલી તો બાપુ ઘરેથી લઈને આવ્યા હતા, કારણ કે એ પોતે ઘરેથી જમીન નીકળ્યા હતા સ્પેશિયલ આપણી હાટું, કારણ કે કીધું સાગરભાઈ તમે આવો છો તો આપણે સ્પેશિયલ ઘરેથી રોટલી લઈ આવ્યા હતા, કારણ કે એ પોતે શ્રાવણ મહિનો રહે છે એટલે સવારે એકવાર એ ઘરેથી નીકળે જામનગરથી અને એ જમીન નીકળે, પછી એને સીધું બીજે દી એટલે કે કાલે સવારે એ પાછા. અત્યારે હવે એમની નોકરીની વાત કરી તો હજી ઝાલા બાપુ આપણે વાંકાનેરથી આવ્યા એ જામનગર ઉતરી ગયા અને અત્યારે આપણા જાડેજા બાપુ ચડી ગયા. તો જાડેજા બાપુ લઈ જશે દ્વારકા અને પાછું તરત ને તરત રિટર્ન થશે વાંકાનેર સુધી. વાંકાનેરથી પછી કાલ પાછા સવારે જાડેજા બાપુ લઈને આવશે વાંકાનેર અને જે ઝાલા બાપુ આજે જામનગર ઉતરાય એ પાછા ઓન ડ્યુટી એટલે કે પાછા એ ડ્રાઇવિંગ સીટ ઉપર આવી જશે. અને એટલે હું જાજુ નથી દેખાડતો, કારણ કે વિડીયો લોંગ ન થાય એના હિસાબે. તમે જો 25-27 મિનિટ થાય તો એ બેસ્ટ છે, તો તમને પણ જોવાની મજા આવે. હવે ચાલો અહીંયાથી હવે આપણું દ્વારકા રહેશે માત્ર 60 થી 70 કિલોમીટર જેટલું દ્વારકા રહેશે. અને ભીડની વાત કરી તો ભીડ તો રહેવાની, અને કહેતા હતા કે ભાઈ કેન્ટીનવાળા ભાઈ કહેતા હતા કે દ્વારકા તમારે બહુ ભીડ જોવા મળશે. તો જોઈએ હવે કે દ્વારકા આપણાને કેટલી ભીડ જોવા મળે છે. ખંભાળિયાનું રેલવે સ્ટેશન સાવ નજીકમાં છે, 500 મીટરના અંતરે આપણે ટૂંકમાં બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન ગઈ તો 500 મીટરના અંતરે છે. અને રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યાં હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. વાહ, જોઈએ હવે આગળ કેટલો વરસાદ આપણાને જોવા મળે છે. અત્યારે પણ જો સારો એવો વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે કાંચ પણ જો. ચાલો હવે આપણા બાપુભાઈ પર ચાલુ કરી દીધું છે. રેલવે સ્ટેશનની માનો ને 500 મીટરના અંતરે મિલન હોટલ છે અને જમવાનું ખૂબ જ પ્રખ્યાત છે. જો ખંભાળિયામાં આવતા હોય તો બસ સ્ટેશન હોય તો મેં તમને કીધું બસ સ્ટેશનમાં તમને મળી જશે, અને રેલવે સ્ટેશન બાજુ અહીંયા બજારમાં આવતા હોય તો તમે અહીંયા મિલનનું જમવા એકવાર જરૂર આવજો. અને 44 મિનિટે લીંબડી ચોકડી આવી ગયા છીએ અને આ રસ્તો જાય છે ભાટિયા બાજુ જશે. અને આપણે ભાટિયા બાજુ નથી જવાનું, આપણે ચરખલા થઈને જવાનું. આ પણ આપણો એક અલગ રૂટ રહેવાનો છે. દર વખતે જાય છીએ તો આપણે નેશનલ હાઈવે 151 ઉપરથી જાય છીએ, પણ આ વખતે અહીંયાથી જશે આપણે ચરખલા થઈને. ચાલો આ પણ આપણને નવો રૂટ જોવા મળશે. અને આ બસ તમને કહી દઉં સવારે લોકલ ચાલે છે વાંકાનેર રાતડિયા. વાંકાનેર સવારે 5:15 વાગે વાંકાનેરથી નીકળે અને વાંકાનેરથી રાતડિયાનું ડિસ્ટન્સ કહી તો 29 કિલોમીટર જવાના અને 29 કિલોમીટર આવવાના. અને 7 વાગે પાછા વાંકાનેર આવી જાય તો વાંકાનેરથી પાછા ઉપડે છે વાંકાનેર જામનગર દ્વારકા 7 વાગે અને 15 મિનિટ.
ચરખલાથી નીકળી ગયા છીએ અને હવે આવશે આપણું દ્વારકા. દ્વારકા રહેશે અહીંયાથી માત્ર 18 કિલોમીટર લાગ્યું અને ચરખલા પછી હવે પાછા આવી ગયા છીએ આપણે નેશનલ હાઈવે 151 ઉપર. જે આર હાઈવે છે જે આવે છે એ ભાટિયા થઈને આવે છે અને હવે જઈશું આપણે અહીંયાથી જમણી બાજુ એટલે કે દ્વારકા બાજુ જઈશું અને અહીંયાથી હવે દ્વારકા રહ્યું છે માત્ર આપણું 10 કિલોમીટર. તો પાછા આપણે હવે નેશનલ હાઈવે ઉપર આવી જઈશું. જય દ્વારકાધીશ. એને 48 મિનિટ થઈ છે અને આપણે દ્વારકામાં એન્ટર કરી ચૂક્યા છીએ. આપણે સનાતન સર્કલથી આપણે હવે અંદર આવી ગયા છીએ અને ભાઈ કહેતા હતા સાચી વાત છે, ટ્રાફિક જુઓ તમે, કારણ કે કાલે છે આપણે કાલે પૂનમ છે ને બાપુ, કાલે તો પૂનમના હિસાબે એટલે કારણ કે ઓલું રક્ષાબંધન એટલે પૂનમ હોય તો એને હિસાબે જુઓ તમે ફૂલ ભીડ જોવા મળશે. 1:55 આવી ગયા છીએ દ્વારકાધીશના ધામમાં. તો બોલો મારી યારે જય દ્વારિકાધીશ. ટોટલ આપણી જર્ની કહી તો આપણે 246 કિલોમીટરની જર્ની આપણે અહીંયા પૂરી થઈ છે અને પાછી લાગી ગઈ છે આપણી ગાડી પ્લેટફોર્મ નંબર 4 ઉપર. અહીંયાથી આપણે ડિપાર્ચરનો ટાઈમ છે 2 વાગ્યાનો. ઓવરઓલ જર્ની ગઈ તો મોજ પડી ગઈ ભાઈ, મોજ પડી ગઈ. અને કાલે રક્ષાબંધન છે તો આજની આપણી એક જ જર્ની કરો. ને હવે તમે કહેતા છો સાગરભાઈ તમે રાજકોટથી વાંકાનેર કઈ રીતે આવ્યા? તો સવારે હું 5:30 વાગે રાજકોટથી બેઠો હતો. રાજકોટ ધાંગધ્રાવાળી લોકલ ચાલે છે તો એમાં હું વાંકાનેર ઉતરી ગયો હતો. પછી વાંકાનેરથી આપણે 7:15 વાગે મને વાંકાનેર પહોંચાડી દીધો. 7:15થી આપણે વાંકાનેરથી આ બસ લીધી, વાંકાનેર જામનગર દ્વારકા. અત્યારે અહીં આવી ગઈ છે 1:48. હવે તમને જવાનો ટાઈમ કહી દો, તરત જ જશે. જો 1:30 વાગે આવી જાય 1:30 વાગે, 1:45 આવી જાય 1:45. અત્યારે 1:48 આવી, હવે 2 વાગે અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે એટલે કે અહીંયાથી 10 થી 15 મિનિટમાં આ ગાડી હવે અહીંયાથી ઉપડી જશે. આપણા ડ્રાઈવર સાહેબ જાડેજા બાપુ હવે વાંકાનેર લગી લઈ જશે. વાંકાનેરથી કાલ પાછા એ લોકો લઈને આવશે જામનગર અને જામનગરથી પાછા ઝાલા બાપુ આવી જશે. ચાલો બાપુનું ઇન્ટરવ્યૂ બાકી છે તો ચાલો ફટાફટ તમને આપણે બાપુનું ઇન્ટરવ્યૂ લઈ લેશી અને અત્યારનો માહોલ દેખાડ દઉં. ચાલો અત્યારે એક પણ લોકલ લાગી ગઈ છે અને એક આપણી અત્યારે લાગી ગઈ છે 4 નંબર ઉપર. અને ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો 8 પ્લેટફોર્મનું દ્વારકાનું બસ સ્ટેશન છે. ચાલો આજનો એક જ દી જર્ની હતી. હવે કાલે આપણે આજે અત્યારે હવે ઘરે જઈએ એટલા માટે કે હવે કાલે રક્ષાબંધન છે તો રક્ષાબંધનના દી એટલે કે મંગળવારથી પાછી આપણી જર્ની સ્ટાર્ટ કરી દેશી. તો ચાલો ફટાફટ બાપુ આવે એટલે બાપુનું આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ. આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી તો જરૂર એકવાર ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો, સાગર મુસાફર. જે આપણો ઉજ્જૈન વડોદરાવાળો વિડીયો હતો ઇન્સ્ટામાં એ આપણો 1 મિલિયને પહોંચી ગયો. તો થેન્ક યુ સો મચ મારા ભાઈઓને કે તમે મારો વિડીયો 1 મિલિયને લઈ ગયા. તરત નીકળી ગયા, જાજો ટાઈમ ન હોય તો એટલે પછી બાપુનું ઇન્ટરવ્યૂ લીધું. બાપુ પાછા ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયા છે. ભાઈ ધન્ય છે ખરેખર આ લોકોને ડ્રાઇવિંગનો. જામનગરથી 10 વાગે લઈ આવ્યા, 2:48 પહોંચ્યા, અંદર કાગળીએ ટ્રીપ સીટ લીધી, વળી પાછા તરત જવા દીધું ભાઈ. હવે ઠેઠ હવે નોન સ્ટોપ ચલાવશે એ જામનગર એટલે સોરી આપણે ઠેઠ ચલાવશે વાંકાનેર લગી. 8-8:30 વાગે લગી બાપુ નોન સ્ટોપ ચલાવશે. ખરેખર ભાઈ 10 વાગ્યાના બેઠા હતા 8 વાગ્યા લગી એટલે 10-10.5 કલાક સતત ડ્રાઇવિંગ કરે છે. ચાલો વચ્ચેથી 5-10 મિનિટનો હોલ્ટ મળી ગયા. ખરેખર ડ્રાઈવરની જિંદગી ખરેખર. ચાલો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને બાપુની વાત કરી તો બાપુ 3 વર્ષથી એસટીમાં છે અને અહીંયા પોતે બાપુ તમારે રહેવાનું ક્યાં પ્રોપર? ખાવડી. બાપુ ખાવડીના છે એટલે અહીં લોકલમાં જ ફેરામાં હાલતા. હવે આ રૂટ ચાલુ થયો છે કે વાંકાનેર દ્વારકા એટલે હવે ફિક્સ થઈ ગયા છે એટલે એ ખાવડીથી પછી આવી જાય જામનગર આવી જાય, જામનગરથી પાછા ડ્રાઇવિંગ સીટમાં બેસી જાય છે.
ચાલો ઓવરઓલ જર્ની કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. કે ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.